નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો। ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવા પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ઠેર ઠેર શિવ ભક્તો શીશ ઝુકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે। ત્યારે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષ્યમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી કષ્ટભંજન દેવને શિવ સ્વરૂપ પ્રતિકૃતિ વાળા વિશેષ શણગાર કરાયો છે। આજે સવારે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી। શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજન કરવામાં આવે છે। શ્રાવણ માસમાં દરરોજ સવારે 7 થી 10 વાગે આ આયોજન કરવામાં આવે છે। હરિપ્રકાશ દાસજી સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ દાસજી સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલ કામના કરી હતી। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। વાલા ભક્તો, પવિત્ર શ્રાવણ માસની અંદર સાળંગપુર દાદાના દરબારની અંદર આજે બીજો સોમવાર છે। દાદાને અદ્ભુત સુંદર મજાના શણગાર ધરાવવામાં આવ્યા છે। એટલું સરસ મજાનું સિંહાસનનું ડેકોરેશન કરવામાં આવ્યું છે। એક બાજુ મહાદેવજી ઊભા છે, એક બાજુ શિવલિંગ છે અને અદ્ભુત દાદાના આવા અદ્ભુત દર્શન કરી અને હજારો ભક્તો એટલે એકદમ ભાવ વિભોર થઈ ગયા છે। આજે હનુમાનજી મહારાજ એટલે 11મા રુદ્ર તરીકે પૂજાય છે। એટલે હનુમાનજી મહારાજ અને શિવજી બંનેનો શણગારની અંદર કોમ્યુનિકેશન કર્યું છે। તો આવા સુંદર મજાના શોભતા દાદાના ચરણોમાં એક જ આપણે સૌ પ્રાર્થના કરીએ કે હે હનુમાન દાદા, અમને પણ તમારામય ભક્તિમય બનાવજો અને અમારી સાથે સદાય રહેજો અને અમારી રક્ષા કરજો। જય શ્રી રામ।